નામ ડાભી કહેવાય નિરંજનભાઈ. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું અને ઉપયોગી પ્રવૃત્તિમાં હું અભ્યાસ કરું છું. આજે હું તમને સંસદ વિશે માહિતી આપવાનો છું. આપણી સંસદ દિલ્હીમાં આવેલી છે. ભારતે સંસદીય લોકશાહી એટલે આપણા ઘરમાં કાંઈક લાવવાનું હોય તો એ નક્કી કોણ કરે? હું કરું, દાદા કરે, મમ્મી કરે, પપ્પા કરે. એ જ રીતના ભારતને આપણો દેશ ચલાવવાનો આપણા દેશને ચલાવવા માટે કાયદા કોણ કરે? ખરેખર તો કોણ કરે? બધા લોકો. 44 કરોડ લોકો. 44 કરોડ લોકો કરવા જાય તો પણ 144 કરોડ લોકો કરવા જાય, નક્કી કરવા જાય તો દેશ ચાલે? તો એટલા માટે આપણે શું બનાવ્યું છે? સંસદ. શું બનાવ્યું છે? સંસદ. એટલે આ કઈ લોકશાહી કહેવાય? સંસદીય લોકશાહી. ઓકે, ચલો હવે આપણા દેશમાં કાયદો ઘડવાની ટોપ લેવલની સંસ્થા કઈ છે? હા, સૌથી ઊંચી સંસ્થા કઈ છે? સંસદ. કઈ છે? સંસદ. ચલો, સંસદમાં કોનો સમાવેશ થાય બોલો? સંસદમાં રાષ્ટ્રપતિ અને બે ગૃહનો સમાવેશ થાય. બે ગૃહમાં કયા ગૃહ? લોકસભા અને એમાં રાજ્યસભા. ઉપલું કે નીચલું કે બોલો? નીચલું રાજ્યસભા અને ઉપલું રાજ્યસભા, નીચલું લોકસભા. લોકસભા. અચ્છા, તો હું એમ કહી શકું સંસદમાં રાષ્ટ્રપતિ આવે કે ન આવે? આવે ને, બરાબર. તો સંસદની અંદર આ ત્રણનો સમાવેશ થાય છે. ચલો હવે મને લોકસભા વિશે ભણાવો તો. લોકસભા કેવું ગૃહ છે? લોકસભા નીચલું ગૃહ છે. અચ્છા, હવે આમાં લખ્યું છે 543 બેઠક. ઈ શું કહેવા માંગે છે? એટલે ભારત જે લોકસભા છે હા. એમાં કેટલી સીટો છે? હા. એટલે લોકસભામાં 543 સીટો છે. અચ્છા, એનો મતલબ હું ભારતના કેટલા ટુકડા પડ્યા છે? ભારતના 543 ટુકડા પાડ્યા છે. હા, તો એ ટુકડા પાડીને એમાંથી આપણે શું કરવાનું? એ ટુકડામાંથી શું આવે? એક એક વ્યક્તિ. આ એક વ્યક્તિ અને એ વ્યક્તિ ક્યાં બેસે? લોકસભામાં. લોકસભામાં બેસે. અચ્છા, એ વ્યક્તિને કઈ રીતના ચૂંટવામાં આવે? સીધા મતદાન. સીધું મતદાન એટલે શું વળી? આઈપીને સવારમાં નાઈ ધોઈને આવે હા પછી મત આપે હા, એને કેવું મતદાન કહેવાય? તેને સીધું મતદાન. એટલે કે આપણે ડાયરેક્ટ વોટ કરવા જઈએ. શું કરવા જઈએ? Direct vote. બીજું આપણે કોઈને ચૂંટવીને બીજો જાય એને ડાયરેક્ટ કહેવાય નહીં. ચલો, 543 માં બધી સીટો સરખી છે? નહીં. ના, તો અમુક સીટો અનામત છે. કોની કોની અનામત સીટો છે? અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. અચ્છા, અનુસૂચિત જાતિ એટલે હું કહી શકું દલિત છે, હા. અને અનુસૂચિત જનજાતિ એટલે કેવા લોકો? આદિવાસી. યાદ છે? તો આ બધા લોકો માટે અમુક સીટ શું કરી છે? અનામત. કેમ અનામત કરવી પડી છે? કારણ કે આ લોકો પેલા છે ને પહેલાના સમયમાં લોકો સાથે અન્યાય થતો. હા, અન્યાય થતો. દલિતો સાથે કેવો અન્યાય થતો? દલિતો સાથે એટલે એની સાથે એને કોઈ અડતા નહીં. લડતા નહીં, તેને ગંડા અને રોગીશ કહેતા. ગંદા અને રોગીશ કહેતા. અને આ જનજાતિ વાળાઓ ક્યાં રહે? જંગલમાં. જંગલમાં રહે. તો એ લોકોને બી વધારે પડતું કઈ ખબર હોય તો એના માટે અમુક સીટો શું કરી છે? અનામત. શું કરી છે? અનામત. એટલે કે એની પર માત્ર જાતિ અને જનજાતિના લોકો ઊભા રહી શકે. ચલો, હવે ગુજરાતમાં શું લખ્યું છે ભાઈ? એટલે લોકસભામાં ગુજરાતની 26 બેઠકો 26 સીટો બેઠકો આપવામાં આવી છે. તો ગુજરાતના કેટલા જણા સંસદમાં લોકસભામાં બેસશે? 26 જણા. હા, તો આ રીતના આપણે શેનું નિર્માણ કર્યું છે? લોકસભા. બરાબર. ચલો, સરસ, ખબર પડી. ઓકે, વેરી ગુડ.